બનાસકાંઠાના વાવમાં વરસાદથી ભારે હાલાકી પ્રતાપપુરા ગામે પ્રાથમિક શાળા આગળ પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને હાલાકી છે। સમસ્યા બાબતે તંત્રને જાણ કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। શાળાએ વિદ્યાર્થીઓ જઈ નથી શકતા તો વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વરસાદ તો વિરામ લે છે પરંતુ પાણી નથી ઓસરતા। અવિરત વરસાદ જે રીતે બનાસકાંઠા અને વાવમાં પડ્યો તેને લઈને અનેક ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે। અમારે ગામમાં પાણી ઘૂંટણા ભરાઈ જાય અવારનવાર ગામના દરેક માણસને હેડવાની બીજી તકલીફ છે। પછી બહારનો કોઈ મહેમાન હોય આવે અને સાધન બહાર મેકવા પડે અને એવી મુશ્કેલી બધી ભોગવવી પડે છે। ખૂબ અચાનક વરસાદ સામાન્ય થયો છે વરસાદ છતાં આટલું ઘૂંટણસમું પાણી ભરાણું છે તો વધારે પડતો વરસાદ થશે તો પછી અમારે એ બધી રહેવાની બીજી બધી તકલીફ વધારે પડી જવાની છે। વરસાદ થવાના લીધે ગામનો જે મેઇન રસ્તો છે ચોટો છે ત્યાં આગળ પાણી ભરાયેલું છે અને જેના લીધે આજુબાજુના ઘરોની અંદર પણ પાણી ભરાયેલું છે। જે પાણીનો નિકાલ કરવા માટે અમે અગાઉ ઉનાળાની અંદર પણ માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને મામલતદારશ્રી, તાલુકા પંચાયતને લેખિત રજૂઆત કરવા છતાં પણ એ લોકોએ કશું પણ કર્યું નથી અને આના લીધે બાજુમાં શાળા આવેલી છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેને આવવા માટે જવા માટે ઘણી બધી તકલીફ પડે છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની ભારે આગાહી છે ત્યારે વાવ તાલુકાના પ્રતાપપુરા ગામે સામાન્ય વરસાદની અંદર તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યો જે છે સ્કૂલની આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા છે તેને લઈ અત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળે છે। સ્કૂલની અંદર બાળકોમાં પણ તકલીફ ભોગવી રહ્યા છે। ગ્રામજનો એવું કહી રહ્યા છે કે અત્યારે અમારે અવર જવર કરવો તો ગામનો મુખ્ય ચોરો ગણાતો જે ચોક છે એની અંદર ઘૂંટણસમાં પાણી ભરાય છે, ભારે મુશ્કેલી થઈ છે। અગાઉ પણ પાણી ભરાણા તેને લઈ અને તંત્ર દ્વારા રજૂઆત કરતા તંત્રએ ક્યાંય કાર્યવાહી કરી નથી। તે ગામ લોકોએ જે મોટરથી પાણી નિકાલ કર્યો હતો। અત્યારે પ્રતાપપુરા ગામના સરપંચ જોડાયા છે તેમને પૂછીએ કે શું કેવું છે આ બાબતે તમારું? આ બાબતે મારું એક જ કહેવું છે કે આ રોડ માર્ગ મકાન સ્ટેટે ઊંચો બનાવ્યો ત્યાં પાણીનો નિકાલ થતો હતો પહેલા, હવે નિકાલ થતો નથી ને અહીં પાણી ભરાઈ રહે છે। હાલ આ રસ્તો ઊંચો લેવાથી અહીં પાણીનો નિકાલ થશે અને 2 વખત આગળ વરસાદ થયો હતો અમે પંચાયત દ્વારા મોટરથી પાણી કઢાવેલ છે। હાલ વરસાદ ચાલુથી પાણી છે પણ છતાં અમે વ્યવસ્થા કરીને પાણી કઢાવીશું। પણ સરકારશ્રીને મારી વિનંતી કે આનો યોગ્ય નિકાલ કરી સત્વરે કામ કરી આપશો જી, એટલે લોકોને હેરાનગતિ ન થાય, બાળકોને શાળાએ જવા માટે, ડેરીએ દૂધ ભરાવવા માટે અને ઈઢાટાથી તખતપુરા અને ઘંટીવાળી ગામના લોકોનો મેઇન રસ્તો છે એમને પણ તકલીફ ન પડે એવી મારી સરકારશ્રીને વિનંતી છે। આ કામ ઝડપી કરી આપશો જી। આ 2 દિવસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી શ્રી સ્થળ નિરીક્ષણ કરી ગયા છે, એમને પણ અમને કહ્યું છે અને વિશ્વાસ આપ્યો છે કે અમે સંકલનમાં લઈ અને આનો યોગ્ય નિકાલ કરી આપશું। અત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે સત્વરે કાર્યવાહી થશે તે તો સમય બતાવશે। સંદેશ ન્યૂઝ, દેવરામ મિસ્ત્રી,